મામા, હું તમને શું કહું મને ખબર નથી પડતી. સાચું કહું તો આપણા રિલેશન મામાજી અને ભાણિયાના વાઈફના છે. એમાં કેવું હોય, ફોર્મલ ટોક્સ થતી હોય કે ભાઈ કેમ છો, સારું છે મામા, એવું. પણ વેરી ફ્રેન્કલી કહું મામા, મારે પોતાને તો મામા નથી, પણ મેં આ ઘરમાં આવીને જોયું કે મામા ભાણિયાનું કે એનું જે રિલેશન હોય, અને અત્યારે મામા હું તમારી જોડે એટલી ક્લોઝ છું, મામા મામી બંને સાથે. મામી તમને નથી ભૂલ્યા, હા ધવલ કશું બોલ્યો નથી, હું ને હર્ષ નહીં ભૂલ્યા. સાચી વાત છે ને હર્ષ? એ ભાઈ મેં યાર યાદ કર્યું હતું પણ હું ભૂલી ગયો. એક્ઝામ જેવું છે યાર, તે મારા પોઈન્ટમાં છે. પણ જે પણ છે, આ તો આજનો સ્પેશિયલ ડે ઇઝ ઓન્લી ફોર મામા. તો મામી ખોટું નહીં લગાડતા. મામા માટે જ કહીશું, મામીને સાઈડમાં ભૂલી જાઓ. ના ચાલે ભાઈ, પછી તમે બધા ધવલભાઈને યાદ કરો, મને બી ભૂલી જાઓ. તે દિવસ પૂરતું તેવું છે. હેલો, એટલે મામા મામી બંનેને કહેવાનું, મને એટલું બધું ક્લોઝ લાગે છે, મને ક્યારેય એવું નથી લાગતું હું તમારી સાથે વાત ન કરી શકું. મોટા ભાઈ બહેન કહો કે જે બી કહો, તમે એટલા ક્લોઝ છીએ મામા. અને સૌથી મોટી વાત તો જેમ ધવલે કહ્યું, હું આ ઘરમાં આવી હોય, મને આટલો સારો મારો ઘરવાળો આટલો કેરિંગ મળ્યો હોય તો ના ધવલ, હું સાચું કહું છું યાર, મને આજે બોલી દેવા દે. તો જસ્ટ બીકોઝ ઓફ મામા મામી. એને તો જાડી છોકરી ગમતી નહોતી, જ્યારે પણ મામા મામીએ કન્વિન્સ કરી, એને હા પાડ્યું, અને અત્યારે ભલે હું જાણી છું પણ એને મને એક્સેપ્ટ કરી લીધી છે. બીજું મામા, તમે ક્યારેય તમારા હેલ્થ વિશે કમ્પ્લેન નથી. નેવર નેવર નેવર. આપણે ક્યારેય મામાને પૂછીએ તો ડાયાબિટીસ છે, બધું છે, પણ ફર્સ્ટ ક્લાસ એમનો એક જ જવાબ હોય. અને જેમ સ્પર્શુએ કહ્યું, અમારી ભૂલ છે, અમે નથી લાવ્યા. મામા મામી ઓલવેઝ રેડી. મામીએ તો આ વેકેશનમાં પણ કહ્યું હતું કે રિસોર્ટ પર આવી જાઓ. રિસોર્ટ પર મામાઝ રિસોર્ટમાં. પણ ડેફિનેટલી મારે સ્પર્શને, હિયા, પ્રિશા અને એ લોકોને લઈને આવું છે એકવાર. અમે ચોક્કસ આરામથી, જેમ પહેલાં ધવલ લોકો નાના હતા ને આવતા હતા, એ જ રીતે આવીને રહેવાના છીએ. તમારા ભાણિયાઓને પણ સાથે જ લઈને આવીશું. મામા, હું એવું નહીં કહું તમે બહુ જીવો, પણ જેટલું જીવો એટલા હેલ્ધી જીવો, અને ખૂબ 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 આટલો આપણો પ્રેમ છે એટલો બન્યો જ રહે. થેન્ક યુ વેરી મચ મામા. અને સ્પોન્સરશિપ કરતા રહે. હા, એ તો ખાસ કહેવાનું છે ભાઈ. હર્ષભાઈ કંઈક કહે છે. હા બોલ હર્ષ. ભાઈ મામા, અમે તો આવી રીતે ભાણિયાઓ છે, લુખાઓ છે, જે બી કહો તમે, અમે ઓલવેઝ તમારી સ્પોન્સરશિપ માંગ કરતા હોઈએ છીએ. હવે તો તમે સિનિયર સિટીઝન થયા છો, બેંકમાં એફડી બી વધારે મળશે, ઇન્ટરેસ્ટ વધારે મળશે, એટલે ભાણિયાઓને સ્પોન્સરશિપ કરતા રહેજો. જય હો મામા કી. અને અબાઉ ઓલ મામી, કોઈ તમને ભૂલ્યું નથી, પણ ભાઈ બધા ટેન્શનમાં હતા કે મામા માટેના આટલા વસ્તુ પ્રિસાઇઝ કરીને કેવી રીતે કહેવી. એટલે બધા એકદમ પહેલાં લાંબી નોટ્સ લખી, એમાંથી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ડિસાઇડ કર્યા. એમાં છેલ્લે મારે તો કહેવાનું હતું કે મામી તમારું ભાઈ આમાં ઇમ્પોર્ટન્ટ રોલ છે, પણ હું તો ભૂલી ગયો યાર. 40 વર્ષે બધી મારી મેમરી તો જો યાર. મામા આટલા પેજ લખ્યા છે ખાલી તમારા માટે, બોલો. ગ્રેટ. બાય મામા, એન્જોય યોર ડે. ખ્યાતિ પિયા, થેન્ક યુ વેરી મચ. ખ્યાતિ, થેન્ક યુ ફોર સચ અ ગ્રેટ આઈડિયા. બાય, થેન્ક યુ વેરી મચ. બાય બાય ખ્યાતિ. બાય બાય મામા. બાય ખ્યાતિ. અલગ તો મારું અલગથી થયું, એ મને ના ખબર. તમારા લોકોનું કન્ટિન્યુઅસ થયું હતું. તે કઈ દબાઈ દીધું હશે વચ્ચે. આડું બાપા દબાયું નથી. આજુ ચો ફરી રેકોર્ડ થાય છે. બોસ કહેવાય.